ચાલો બાળકો, મજામાં? તો આજે આપણે ભણવાનું છે ધોરણ 3 નો વિષય છે ગુજરાતી. એમાં આપણે 1 થી 8 પાઠ આપણે શીખી ગયા છીએ. આજે આપણે પાઠ 9મો છે, એનું નામ છે રંગબેરંગી મસાલિયું. મસાલિયું કેવું રંગબેરંગી લાગે ને, હળદરનો કલર જુદો લાગે, પછી મરચાંનો કલર આપણને જુદો લાગે, અંદર ધાણા જીરું હોય એનો કલર જુદો લાગે, એટલે મસાલું કેવું સરસ મજાનું રંગબેરંગી લાગતું હોય છે. પણ તમે તો અત્યારે બાળકો નાના છો, એટલે રસોડામાં અત્યારે રસોઈ બનાવવા માટે તમારા મમ્મી તો તમને ન મોકલતા હોય, એટલે તમારે મસાલું છે એ આમ તો તમે ઉપયોગ ન કર્યો, પણ તમને બધાના કલર તો ખબર છે કે હળદરનો કલર કેવો છે, મરચાંનો કલર કેવો છે, એ બધાના તમને તો કલર તો ખબર છે. અને જે એ બધા મસાલામાં મસાલા ભરેલા છે એ બધું જ આપણે શાકભાજીમાં અને રસોઈમાં એ બધા મસાલા ઉપયોગમાં કરીએ, જેથી કરી અને આપણે રસોઈ છે એ કેવી સ્વાદિષ્ટ લાગતી હોય છે, અને એવી જ રસોઈ આપણને બધાને ભાવતી હોય છે. તો આપણે રંગબેરંગી મસાલાનું સરસ મજાનું આપણે ગીત ગાઈએ. તો ચાલો ગાઈએ ગીતડું. આપણે તમારું પાઠ્યપુસ્તકના પેજ નંબર 138 ઉપર આપેલું છે એ આપણે સરસ મજાનું ગીતડું ગાઈએ. અને આ ગીતડામાં તો સરસ મજાના શાકભાજી બધા અલગ અલગ આપેલા છે, અને જે શાકભાજી તમે બધાએ જોયેલા પણ છે. તો સરસ રીંગણા છે, ટામેટા, ફ્લાવર, બટાટા, એ બધા સરસ મજાના આપણે ગીતડામાં છે તે શાકભાજી આપેલા છે, અને એ શાકભાજી છે એ તમે બધા ખાતા જ છો. તો આપણે સરસ મજાનું ગીતડું ગાઈએ. આવ્યું રીંગણ આવ્યા ટામેટા, કે છે રીંગણું આવે છે અને ટામેટા આવે છે. ફ્લાવર સાથે આવ્યા બટાકા, ફ્લાવરની સાથે કોણ આવે છે? બટાકા આવે છે. કે બાળકો તમને ફ્લાવર અને બટાકાનું શાક તમે ખાધું હશે, રીંગણ અને ટમેટાનું પણ તમે શાક ખાધું હશે. ધોઈ સુધારી લીધા બાફી, કે છે સુધારવું એટલે કે આપણે શાક સુધારવું એમ બોલીએ, એટલે કે શાક સમારવું કે છે શાકને પહેલા આપણે ધોઈ નાખીએ, પછી સરસ મજાનું શું કરીને સમારી નાખીએ, અને પછી આપણે એને બાફી નાખતા હોઈએ છીએ. કઢાઈમાં તો તેલ નાખી, કઢાઈ એટલે એવું પાત્ર છે એક રસોડામાં હોય છે કે જેમાં આપણે વઘાર કરી શકીએ છીએ. એ કઢાઈમાં છે એ મમ્મી શું કરતા હોય છે, પહેલા અંદર તેલ નાખતા હોય છે. અને અત્યારે તો બધા શાક શેમાં કરતા હોય છે, બધાને ઝડપથી આવું જવું હોય છે, એટલે આપણે બધા સીટી વાગે એવું આપણે શું સાધન છે રસોડામાં, તો કે કુકર. એટલે આપણે અત્યારે તો કુકરમાં શાક બનાવતા હોઈએ છીએ. રાય હિંગથી કર્યો વઘાર, રાઈ નાખી અંદર, પછી હિંગ નાખતા હોય છે, એનાથી એને વઘાર કર્યો હોય છે. સુગંધ પહોંચી ઘરની બહાર, કે જેવું એ વઘારમાં હિંગ અને રાઈ નાખે છે ત્યાં તો સરસ મજાની સુગંધ આવી જાય છે, અને સુગંધ તો ક્યાં પહોંચી જાય છે, એ તો ઘરની બહાર પહોંચી જાય છે. હળદર ને મરચું ભભરાવે, ભભરાવે એટલે કે અંદર નાખીને, કે હળદર નાખે પછી મરચું નાખતા હોય છે. રંગ સ્વાદની આવે સવાર, અને શાકમાં મરચું હળદર બધું નાખે એટલે શાકનો રંગ કેવો સરસ મજાનો તરત બદલાઈ જતો હોય છે, એટલે કે છે સ્વાદની તો રંગ અને સ્વાદની તો સવારી આવી જાય છે. થઈ ગયું લો શાક તૈયાર, એ બધી વસ્તુઓ નાખી અને શાક કેવું થઈ ગયું સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. જમવા આવો સૌ દોસ્તાર, શાક તૈયાર થઈ ગયું છે, અને એના મિત્રોને શું કરે છે, એ જમવા બોલાવે છે. આપણે અત્યારે બધા જ જે પણ અત્યારે શાકભાજી બજારમાં આવતા હોય છે એ આપણા સારા પોષક તત્વો મળી રહે આપણને, એના માટે થઈ અને આપણે બધા શાકભાજી છે એ ખાવા ખૂબ જ જરૂરી છે. પછી આપણે બીજું ગીત ગાઈએ. બીજું ગીતમાં કેવું છે ખબર છે? ફોટા પાડો. ફોટો પાડો કે છે, ફોટો પાડો. ફોટો આપણે શેમાં પાડીએ છીએ? આમ તો આપણે કેમેરામાં આપણે ફોટો પાડતા હોઈએ છીએ, પણ અત્યારે તો શું છે, બધા પાસે શું આવી ગયું છે, ઘરે ઘરે મોબાઈલ આવી ગયો છે, એટલે આપણે શેમાં ફોટા પાડવા માંડી ગયા છે, અત્યારે તો મોબાઈલમાં ફોટા પાડીએ છીએ. આપણે જેવા તૈયાર થાય એવા આપણે કેવું સરસ મજાનું કે છે ચાલો હું ફોટો પાડી લો. તો આમાં એક બાળક છે એ મમ્મીને ફોટો પાડવા માટે થઈ અને સૂચન કરે છે. તો ચાલો આપણે આ ગીત ગાઈએ. મમ્મી મમ્મી ફોટો પાડું, બાળક પૂછે છે એના મમ્મીને કે મમ્મી મમ્મી હું તમારો ફોટો પાડું, એ કે છે બોલ સાચો કે ખોટો પાડું. મમ્મી કહે છે કે ખાલી ખાલી આટલું ક્લિક કરો, કે સાચે સાચે ફોટો પાડો, એ કહે છે. મલક મલક તો થાય તો થોડું, નહીં તો ચહેરો રોતો પાડો, એ કે છે હસાય ને એટલું મલક મલક મમ્મી તમારે હસવાનું છે, એ કે છે જો તમે હસશો નહીં તો કયો ચહેરો આવશે? રોતો આવશે. તો કે છે હું રોતા ચહેરાનો ફોટો પાડી શકીએ છીએ. જોઈ ચમેલી અઢેલી, જોઈ અને ચમેલી એ સરસ મજાના એની પર ફૂલ થતા હોય છે, કે છે જોઈ અને ચમેલીને કે છે અઢેલીને એટલે બાજુમાં તો ઊભી રહી જાય, કે છે ગુલાબ જોડે જો બેઠો પાડું, ગુલાબનું છોડ હોય છે એની સાથે હું નીચે બેસીને ફોટો તમારો કે છે હું પાડું. તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો પાડો, કે છે મમ્મી તમે તો સરસ મજાના પરી
પરી જેવા લાગો છો એ કહે છે. તો એ કહે છે તો હવામાં પણ ઉડતો ફોટો પાડો એ કહે છે. ખોલ જરીક આંખ તું સરખી કે પછી હું ઊંઘતો પાડું એ કહે છે. મમ્મીને કહે છે કે મમ્મી થોડીક આંખ તો ખોલો એ કહે છે. આંખ ખોલો તો એ કહે છે સરખી પાડું, નહીતર કેવો આવશે, જો બંધ આંખ હશે તો કેવો ફોટો લાગશે, ઊંઘતો ફોટો લાગશે એ કહે છે. રાખને મોઢું બંધ જરીક નહીં તો જો બબડતો પાડો એ કહે છે. મમ્મી એ કહે છે મોઢું બંધ રાખવાનું, નહીતર ફોટો પાડીએ ત્યારે બોલ બોલ કરતા હોય તો કેવો આવે ફોટો, બડબડતો એ કહે છે ફોટો આવશે એ કહે છે. એટલે કહે છે મોઢું તમારે જરીક એટલે કે થોડું એ કહે છે બંધ રાખવાનું છે. બેસ મમ્મી તું પપ્પા સાથે. હવે કોનો ફોટો એ કહે છે, મમ્મીને કહે છે કે તું પપ્પા સાથે બેસી કહે છે. ફૂલ જોડે ગલગોટો પાડો કહે છે. મમ્મી ને પપ્પા ગલગોટો અને ફૂલ છે એની સાથે એ કહે છે તમારો સરસ મજાનો ફોટો પાડો એ કહે છે. તો આ સરસ મજાનો ફોટો પાડવાનું ગીત તમને કેવી મજા આવી બાળકો? ચાલો હવે આપણે આગળ પાઠ સમજીશું. ચાલો આપણે આ પાઠમાં સરસ મજાના આપણે બે ગીતડા પણ આપણે સમજીએ છીએ. હવે આપણે સરસ મજાની વાર્તા સમજીએ. વાર્તાનું નામ છે બધા સ્વાદનું વ્રત. જો સ્વાદ કેટલી પ્રકારના હોય છે, ખારો હોય, ખાટો હોય, મીઠો હોય, ગળ્યો હોય, બધી પ્રકારના સ્વાદ છે એ સ્વાદ તમે ચાખેલા છે. એમાંથી સૌથી વધારે કયો સ્વાદ તમને ભાવે? તો તમને બધાને ગળ્યું વધારે ભાવતું હોય છે, પણ કડવું તો કે ના, કડવું તો મને ખાવું જ નથી એવું તમે કહી દેતા હો છો ને તમારા મમ્મીને. તો આપણે આ પાઠમાં આ વાર્તામાં છે તે એક બધા પ્રકારના સ્વાદનું, એક તમારા જેવું નાનું બાળક હોય છે બધા પ્રકારના સ્વાદનું વ્રત રાખે છે. એના મમ્મીને પૂછે છે મમ્મી આજે મારે વ્રત કરવું છે, હું શાનું વ્રત કરું? પછી પોતે વિચારે છે કે મમ્મી આજે હું ગળ્યું ખાવાનું જ વ્રત એ કહે છે કરું એ કહે છે. એટલે એ દિવસે બધું શું ખાવાનું? ગળ્યું જ ખાવાનું કહે છે. તો આપણે સરસ મજાની વાર્તા સમજીએ. શિરીનના દાદા દાદી, મમ્મી પપ્પા અને બીજા વડીલ એક કે બીજા વ્રત કરે. તમારા ઘરમાં પણ તમારા દાદા દાદી હશે, મમ્મી પપ્પા હશે, કાંઈ ને કાંઈ એવા એક બીજા છે એ વ્રત કરતા હોય છે. વ્રત એટલે કે કોઈ પણ આપણે એક ટાઈમ જમવાનું હોય, ક્યારેક કંઈ પણ ન જમવાનું ઉપવાસ આપણે કરતા હોય છે. એ બધા આપણે વાર તહેવાર જે આવતા હોય એમાં જે વ્રત આવતા હોય એ વ્રત કરતા હોય છે. શિરીનને થયું હું પણ એક વ્રત કરવું કહે છે. તેણે ઘરમાં જાહેર કર્યું કે મારે પણ વ્રત કરવું છે. શિરીન નામની એક છોકરી હોય છે એને પણ ઈચ્છા થાય છે તમે બધા વ્રત કરો છો તો કે મારે પણ વ્રત કરવું છે કે છે. એને બધાને ઘરમાં જાહેર કર્યું કે મારે પણ વ્રત કરવું છે કે છે. મમ્મીએ પૂછ્યું ઓ એમ કયું વ્રત કરવું છે? મમ્મીને પણ નવાઈ લાગી. આવડી નાની બાળક છે એ પૂછે કે મારે વ્રત કરવું છે તો એને પણ નવાઈ લાગી મમ્મીને. મમ્મી કહે છે ઓહો તારે કે છે વ્રત કરવું છે, કયું વ્રત કરવું છે કે છે. શિરીને તો કયું વ્રત કરવું એના માટે થઈ અને ખૂબ જ વિચાર કર્યો. તેણે બધા પ્રકારના વ્રત યાદ કર્યું છે. છેવટે તેણે ગોઠવીને કહ્યું કે મમ્મી આજે હું ગળ્યું વ્રત કરી મૂકી છે. ને બધું વિચાર્યું છે એટલે એના મમ્મીને શું કહે છે મમ્મી આજે હું ગળ્યું વ્રત કે છે કર્યું. મમ્મી પૂછ્યું એટલે ગળ્યું વ્રત? એવું તો એક જાતનું વ્રત તો આવતું જ નથી ક્યાં. તો કે એટલે શું કે છે ગળ્યું વ્રત એટલે? શિરીને કહ્યું હું આજે ફક્ત ગળ્યું જમીશ કે છે. ગળ્યું વ્રત એટલે આજે આખો દિવસ ગળ્યું જમવાનું, બીજો એક પણ પ્રકારનો સ્વાદ છે એ મારે જમવાનો નહીં કે છે. મમ્મી કહ્યું ભલે કે છે કઈ વાંધો નહીં તો કે છે. મમ્મીએ તો શીરો બનાવ્યો, ખીર બનાવી ને દૂધપાક બનાવ્યો. ગળ્યામાં તો શું આવે? આ જ બધી વસ્તુ આવે. શિરીનને તો મજા પડી ગઈ જમવાની. શિરીન બેન તો શીરો જમ્યા, ખીર જમ્યા અને દૂધપાક એને તો ખાધો, એને તો મજા પડી ગઈ. ઘરના બધાએ પણ પોતાના ભાણાનો શીરો, ખીર અને દૂધપાક ખાધા. બધા સાથે જમવા બેઠા હતા. તો પછી એના ભાણામાંથી એટલે એની ડીશમાંથી ઘરનાએ પણ બધાએ દૂધપાક, શીરો અને ખીર તો બધું એને ખાધું. શિરીનનું તો ગળ્યું વ્રત કરવાની ખૂબ જ મજા આવી. ગળ્યું અને આવું સરસ મજાનું જમવા મળે તો મજા જ આવે ને બાળકો. એવું વ્રત તો આપણે પણ કરવું જ જોઈએ ને. તે રાત્રે શિરીને જાહેર કર્યું કાલે મારે ખાટું વ્રત. જો બધા અલગ અલગ સ્વાદના એ વ્રત કરે છે. ગળ્યું વ્રત આજે સાંજે એનું વ્રત એનું પૂરું થઈ ગયું. ત્યારે રાતે એ કહે છે કે કાલે હું કયું વ્રત કરીશ? તો કે હું ખાટું વ્રત કરી શકીએ છીએ. મમ્મી થોડા મૂંઝાયા. પછી ઠીક મમ્મી પૂછે કે ખાટું આને હું શું ખવડાવવું હોય કે છે. તો એ મમ્મી કહે છે ઠીક. બીજે દિવસે મમ્મીએ ખાટામાં શું આવ્યું ખબર છે? સરસ મજાની કઢી બનાવી. કઢી કેવી કોઈ 2 દિવસ પહેલાની દહીં પડ્યું હતું કે ખાટું થઈ ગયું ને બહુ, એ ખાટા દહીંને એને શું બનાવી? કઢી બનાવી. કેમ કે એને કેવું વ્રત કર્યું હતું? ખાટું વ્રત કર્યું હતું. મમ્મી તો એક સંતરા લાવી. ખાટા વસ્તુમાં બીજી શું આવે? સંતરા આવે, લીંબુ આવે, કાચી કેરી આવે. એ બધી વસ્તુઓ કેવી હોય? ખાટા સ્વાદની વસ્તુ. એટલે એ તો બધું એના મમ્મી એના માટે લઈ આવે. શિરીન તો બધી કઢી છે એ તો પી ગઈ, ગટગટાવી ગઈ હતી. શિરીને તો
બહુ બધા સંતરા ખાધા અને કેરીના કટકા પણ ખાધા. તમે પણ બાળકો કેરીના કટકા ખાતા હો છો ને? કાચી કેરી હોય એના કટકાનો સ્વાદ કેવો હોય? ખાટો હોય. અને જ્યારે આપણે રસ કાઢીને ખાય છે એનો સ્વાદ કેવો હોય? મીઠો હોય. તો એને કેરીના કટકા પણ ખાધા. તેના દાંત તો ખટાઈ ગયા. ખટાઈ ગયા એટલે આપણે ખાટું ખાઈએ તો આપણા દાંત છે એકદમ એમ કહે છે કે દાંત ખાટા ખાટા થઈ જાય, પછી આપણે બીજી કંઈ પણ વસ્તુ ખાઈએ તો આપણને ખાઈ ન શકીએ. એ દાંત છે એના ખટાઈ ગયા કે છે, ખાટા થઈ ગયા. તેણે મમ્મીને પૂછ્યું, લીંબુ પર મીઠું મરચું છાંટી તેનો રસ ચટાય? એને તો ખાટું જ રદ કર્યું તો બીજા એક પણ પ્રકારનો એને સ્વાદ ખાવાનો નહોતો, છતાં એનાથી દાંત છે બહુ ખટાઈ ગયા એટલે કે છે કે મમ્મી કે છે મીઠું ને મરચું ઉપર થોડું છાંટી અને એનો રસ ચાટું. મમ્મી કે ખાટા વ્રતમાં તો એમ ન કરાય કે છે. તો મરચાનો સ્વાદ તો કેવો થઈ ગયો? તરત તીખો આવે. તો કે છે તારે એમ ન કરાય કે છે. શીરીને તો શું કર્યું? લીંબુ ન ચૂસ્યું. એના મમ્મી ના પાડી કે તો મીઠાનો સ્વાદ ખારો હોય, મરચાનો સ્વાદ તીખો હોય. તો એને તો ખાલી ખાટો જ સ્વાદનું એને વ્રત કર્યું હતું. મમ્મી એને ના પાડી, પછી એને લીંબુ ચૂસ્યું નહીં. ઘરના બધાએ બપોરે ભાત અને કઢી લીધી અને સાંજે શું કર્યું? સંતરાનો રસ પીધો. મમ્મીએ લીંબુ આથી દીધા એટલે કે અંદર હળદર ને બધું ભરી, મીઠું ને બધું ભરી અને એને આથી દીધા. મમ્મીએ શરીરને પૂછ્યું કાલે વ્રત છે કે છે? મમ્મીએ શું કહ્યું? શરીરને પૂછ્યું કે કાલે વ્રત છે કે કયું કે છે વ્રત છે? શરીરને થોડો વિચાર કર્યો. કઈ કાલે તીખું વ્રત. એક કયું વ્રત પૂરું થયું? ગળ્યું વ્રત પૂરું થયું, ખાટું વ્રત પૂરું થયું. હવે કયું વ્રત રાખે છે? તીખું વ્રત રાખે છે. મમ્મીને થોડી ચિંતા થઈ. પછી તેમણે કહ્યું સારું કે છે. મમ્મી વિચાર કરે કે તીખા વ્રતમાં આને શું ખવડાવું, અને એકલું તીખું કાંઈ પણ વસ્તુ છે એ કોઈ ખાઈ શકે? ન ખાઈ શકે ને. તો મમ્મી પણ થોડા મૂંઝાઈ ગયા, પણ કે છે કે સારું કે છે. મમ્મીએ મોટા મોટા મરચાં તળ્યા. તીખામાં તો શું આવે? મરચાં જ્યારે વધારે લાલ મરચું ને લીલું મરચું. પછી આદુ પણ થોડુંક સ્વાદમાં કેવું હોય? તીખું હોય. એટલે એને થોડુંક આદાના ઝીણા કટકા કરી અને એને તેલમાં થોડા સાંતળી દીધા. શીરીન જમવા તો બેસી, પણ થોડી ગભરાઈ. બીજું તો કંઈ જમવાનું હતું નહીં એને. મરચાં તો એકલા થોડા ખવાઈ ગઈ, તો એ તો થોડી ગભરાઈ ગઈ. તેણે જોયું કે ઘરના બધાએ પોતપોતાની થાળીમાં છે તે 1-2 મરચાં અને આદુની કતરણ લીધા હતા. બધાની થાળીમાં એને જોયું એનામાંથી પણ બધાએ થોડા થોડા આદુ અને મરચાં લીધા હતા. થોડી હિંમત કરી શીરીને આદુની કતરણ ચાળી. એ પછી એને તો શું કર્યું? મરચાંનું બટકું ભર્યું. હવે મરચાંનું બટકું ભર્યું છે ત્યારે એની શું હાલત થઈ હશે? કેટલું એને તીખું લાગ્યું હશે? પણ એનું વ્રત જ કેવું રાખ્યું છે? એને તો તીખું રાખ્યું છે. શીરીનના તો નાક અને આંખમાંથી શું થાય છે? પાણી એના નાક અને આંખમાંથી વહેવા માંડે છે. અને એના ગાલ તો એના કેવા થઈ જાય છે? લાલ થઈ જાય છે મરચાં ખાઈને. તેના ગાલમાંથી પડે તો ધુમાડા નીકળવા માંડ્યા. માથાના વાળ પણ ઊંચા થઈ ગયા. મરચાં તીખા ખાય તો શું થાય? માણસ આટા ફેર અને દોડા જ કરવા માંડી જાય ને. તો શીરીનની હાલત તો ખરાબ થઈ ગઈ. શીરીને તો પવાલામાં તરત જ એની ઉપર શું પી લીધું? પાણી પી લીધું. મમ્મીએ કહ્યું ચમચી થોડુંક કે છે મધ ચાટી લે કે છે. નાના બાળક હોય તો પછી આવું વ્રત રાખે એને ફૂસલાવા માટે થઈને શું કરો? પછી એને તો ફૂસલાવા માટે કીધું કે થોડુંક મધ કે ચાટી લે. પણ મધનો સ્વાદ એ કેવો હોય? ગળ્યો જ હોય ને. શીરીને થોડોક વિચારીને કહ્યું કે તીખા વ્રતમાં મધ ન ચટાઈ કે છે, કેમ કે મધનો સ્વાદ ગળ્યો અને તો તીખું વ્રત જ લીધું છે. તો શીરીન કહે છે કે મારે કે છે તીખા વ્રતમાં કે છે મધ કેવી રીતે ખાવું? મમ્મીએ કહ્યું વ્રતમાં મધનો બાદ ન હોય કે છે. નાના બાળકનું તો શું એમ જ કહેવાનું ને કે છે એવું કંઈ જ ન હોય, એનો બાદ ન હોય કે છે તો ખાઈ શકાય કે છે. ભલે કે તીખું વ્રત છે તો પણ કાંઈ વાંધો નહીં, મધ તો ખાઈ શકાય, એનું કંઈ એવું હોય નહીં કે છે. શીરીને ચમચી ભરી મધ મોઢામાં મૂક્યું. તેની જીભ ઉપર શું થઈ? થોડી ઠંડક થઈ. આટલું બધું તીખું બધું ખાધું તો જીભ કેવી તીખી થઈ ગઈ હશે? થોડુંક મધ મૂક્યું ને એટલે એને થોડીક જીભ ઉપર ઠંડક પડી ગઈ. તેના ગળાને સારું લાગ્યું અને આંખમાંથી જે પાણી નીકળતા હતા ને એ અટકી ગયા. દાદીએ કહ્યું બસ બેટા 3 વ્રત થઈ ગયા, હવે વ્રત આપણે લંબાવવાની જરૂર નથી કે છે. તેને એમ થતું હતું કે મારા વ્રત કરવા છે તો આપણે 3 વ્રત કરી લીધા છે, હવે તારે વ્રત લંબાવવાની જરૂર નથી. અને દાદીમાં એને ના પડે છે. શીરીન કહ્યું પણ ત્રીજું વ્રત તો પૂરું તો કરવું પડે ને કે છે. ત્રીજું વ્રત તો તીખું હતું કે છે, આ તો હજી ત્રીજું વ્રત તો મારે પૂરું કરવું પડશે ને કે. મમ્મીએ સૂચવ્યું વ્રતમાં દૂધ પીવાય અને ખજૂર પણ ખવાય. શું કરે? કાંઈ તીખું તો બધું ખવાય નહીં. તીખી વસ્તુ કેટલી ખાઈ શકીએ આપણે? એટલે કે છે કાંઈ વાંધો વ્રતમાં કે દૂધ પીવાય નહીં, ખજૂર પણ ખવાય. શીરીને પવાલું દૂધ અને 2 પીસી ખજૂર ખાય અને તો સૂઈ ગઈ. પછીના દિવસે શીરીને મમ્મીને પૂછ્યું વ્રત કરું કે ના કરું? જો હજી તો શીરીનના વ્રત પૂરા જ નથી થતા. હજી પાછું એમ કહે છે કે મમ્મી હું વ્રત કરું કે ના કરું? એ કહે છે. મમ્મીએ કહ્યું તારી મરજી કે છે, તારી ઈચ્છા એ કહે છે. શીરીને કહ્યું આજે મમ્મી છેલ્લું વ્રત છે એ કહે છે.
ખૂબ ગળમથલ પછી તેણે કહ્યું આજે મારે કડવું વ્રત કરવું છે. જો આ ચોથો સ્વાદ આવે છે ને કે છે મારે કડવું વ્રત કરવું છે. મમ્મી તો કાંઈ ના પાડતા નથી. મમ્મી કહે કે છે કે ઠીક તો તું એ કે છે કડવું વ્રત રાખીએ છીએ. મમ્મીએ તો કારેલાનું શાક બનાવ્યું. હવે કારેલાનું શાક તો તમને કોઈને ભાવતું જ ન હોય. કારેલાનું શાક તો કેવું લાગે? કડવું લાગે. તો પણ શું કરે, એને તો કડવું વ્રત રાખ્યું હતું એટલે શેનું શાક બનાવ્યું મમ્મી? કારેલા જ કડવા હોય એટલે એને તો કારેલાનું શાક બનાવ્યું. ગોળ વગરનું, એમાં જરાય ગોળ ન નાખ્યા એટલે કારેલા તો કેવડા કડવા લાગે. મમ્મીએ લીમડાનો રસ કાઢ્યો. પછી ઘરના બધાએ નરણે કોઠે કારેલાનો રસ ચમચો પીધો. નરણે કોઠે સવારમાં ઉઠી અને આપણે બ્રશ કરી અને જે પણ કાંઈ વસ્તુ ખાઈ પીએ એને આપણે શું કહેવાય? નરણે કોઠો કહેવાય. ઘરના બધાએ જમતી વખતે દાળ ભાત રોટલી સાથે કારેલાનું શાક લીધું. શીરીને એક થોડું શાક ખાધું, એક થોડો લીમડાનો રસનો પીધો. એ પણ કડવું, આ પણ કડવું. તેનું તો મોઢું કેવું થઈ ગયું? બગડી ગયું. કે કડવું મોઢામાં જાય તો મોઢું તો બગડી જ જાય. શીરીને તો રડવા જેવી થઈ ગઈ. પણ હવે થાય શું? એને તો કડવું વ્રત લીધું હતું. દાદી કહ્યું 3 વ્રત થઈ ગયા, ચોથાની આપણે હવે અત્યારે જરૂર નથી કે છે. મમ્મીએ કહ્યું બધા સ્વાદ એકસાથે જમવાનું વ્રત પણ ન થાય કે છે. મમ્મીએ કહ્યું કે બધા સ્વાદ છે એ એકસાથે જમવાનું વ્રત પણ થાય કે છે. શીરીને પૂછ્યું એ કઈ રીતે કે છે. મમ્મીએ કહ્યું જ્યારે પણ જમીએ ત્યારે ગળ્યું, ખાટું, ખારું, તીખું, તુરું, કડવું એમ બધા જ છે એ સ્વાદ છે એ સાથે જમવાનું. શીરીને તો ખુશ થઈ ગઈ. તેણે ઘરના બધાની સાથે દાળ ભાત રોટલી શાક ગોળ કચુંબર અથાણું છાશ અને ઉપવાસ પણ એને ખાધા. એ પ્રમાણે એના વ્રત છે એ અહીંયા પૂરા થઈ ગયા. સરસ મજાના. તમને પણ આ વ્રતની વાર્તા સાંભળવાની મજા આવે ને? ચાલો બાળકો, આપણે સરસ મજાના 2 ગીત આપણે સમજ્યા. સરસ મજાની આપણે વ્રતની વાર્તા પણ સમજી. હવે આપણે પાઠના આધારે થોડું વ્યાકરણ આપણે સમજીએ. તો આપણે જે બોર્ડ ઉપર લખેલું છે સમાનાર્થી શબ્દ કે જેનો અર્થ સરખો થાય છે એને આપણે શું કહીએ છીએ? સમાનાર્થી શબ્દ. તો રોતો છે એનો સમાનાર્થી શબ્દ શું થાય છે? રડતો. આપણે કહીએ છીએ કે તો રોવે છે કે અથવા તો રોતો છે, રોતો હતો તો એનો સમાનાર્થી રડતો. પછી ચહેરો, આપણો આજે ફેસ ઇંગ્લિશમાં કહીએ ચહેરો, એનો સમાનાર્થી શબ્દ થાય છે મોઢું. અઢેલીનો શબ્દ બાજુમાં. જોડે એનો સમાનાર્થી શબ્દ થાય છે સાથી. હવા એનો સમાનાર્થી શબ્દ થાય છે પવન. વાયુ ચાલે અને સમીર પણ ચાલે. ત્યાર પછી આંખનો સમાનાર્થી શબ્દ થાય છે નયન, નેત્ર અને લોચન. ત્યાર પછી છે જરીક, એનો સમાનાર્થી શબ્દ થાય છે થોડું. ક્યારેક આપણે વાતમાં બોલતા હોય કે મને તો જરીક જ જોઈએ છે એમ બોલતા હોય છે ક્યારેક, તો એનો સમાનાર્થી શબ્દ થાય છે થોડું. પછી ગળ્યું, સ્વાદ આપણે જે કહીએ છીએ ગળ્યું, એનો સમાનાર્થી શબ્દ થાય છે મીઠું. માથું, એનો સમાનાર્થી શબ્દ થાય છે મસ્તક અથવા તો સિર પણ આપણે કહીએ. ઠંડક નો સમાનાર્થી શબ્દ થાય છે ટાઢક. તો આ તમારા છે એ સમાનાર્થી શબ્દ છે. હવે આપણે જોઈએ વિરોધી શબ્દ. તો રડતો છે એનો વિરોધી શબ્દ શું થાય છે? હસતો. રડવું અને હસવું. થોડું છે એનો વિરોધી શબ્દ થાય છે ઘણું એટલે કે જાજુ. કડવું છે એનો વિરોધી શબ્દ થાય છે મીઠું. તો આજે સ્વાદને આધારે આપણે લખેલું છે. ઠંડી છે એનો વિરોધી શબ્દ થાય છે ગરમી. ત્યાર પછી આપણે જોઈએ સાચી જોડણી. તો જો આમાં લખેલું છે રીંગણ, તો અહીંયા રી કેવી છે? રસ્વઈ છે. અહીંયા રી કેવી થઈ જાય છે? દીર્ઘઈ થઈ જાય છે અને ઉપર શું આવે? અનુસ્વાર આવે. કઠાઈ, જો આ ઠ કરેલો છે. ડ માંથી શું થાય? ઠ થાય. અને ટ માંથી શું થાય? ડ થાય. તો કઠાઈ. અને અહીંયા શું આવ્યું છે? કઢાઈ, કે જે આપણે ગીતમાં જોયું એ. સ્વાદ, તો અહીંયા આપણે મીંડાવાળી સ કરેલો છે પણ સાચી જોડણીમાં કયો સ આવી જાય છે? સસલાનો સ આવી જાય છે. ત્યાર પછી ગુલાબ, તો અહીંયા આપણે ગુ છે એ દીર્ઘાવાળું કરેલું છે અને અહીંયા કેવું કરેલું છે? આપણે રસ્વાવાળું કરેલું છે. ત્યાર પછી ઊંઘતો, તો આ ઉ છે એ અડધો ઉ છે અને અહીંયા ઊંઘતામાં કેવો થઈ જાય છે? આખો થઈ જાય છે. ઉપર શું આવે છે? અનુસ્વાર. ત્યાર પછી ફૂલ, તો ફૂલ આ છે એ આમાં રસવાવાળું ફૂલ કર્યું છે અને સાચી જોડણીમાં કેવું આવે? દીર્ઘાવાળું ફૂલ આવે. અઢેલી, આપણે અહીંયા લખેલું છે અઠેલી અને અહીંયા કેવું
કેવું આવે છે સાચી જોડણીમાં અઢેલી. ત્યાર પછી મુંજાયા, તો અહીંયા સાચી જોડણીમાં મુ દીર્ઘાવાળો ઉપર અનુસ્વાર, જાની જગ્યાએ શું થઈ ગઈ છે ઝા થઈ ગઈ છે મુંજાયા. ત્યાર પછી ચિંતા, તો ચી અહીંયા દીર્ઘ છે, આમાં પણ અનુસ્વાર કરેલું છે પણ અહીંયા શું થઈ જાય છે રસ્વઈ થઈ જાય છે અને ઉપર શું આવે છે અનુસ્વાર આવે છે. સાતડી, તો અહીંયા સાવ મીંડાવાળી સ છે, ઉપર અનુસ્વાર કરેલું છે પણ અહીંયા કેવો સ થઈ જાય છે સસલાનો સ થઈ જાય છે અને ઉપર શું કરેલું છે અનુસ્વાર કરેલું છે. ત્યાર પછી જીભ, તો અહીંયા જી છે રસ્વઈ છે, અહીંયા જી કેવો થઈ જાય છે દીર્ઘ થઈ જાય છે. ત્યાર પછી દૂધ, તો અહીંયા દૂધ છે એ રસ્વાવાળું છે, સાચી જોડણીમાં દૂધ કેવું થઈ જાય છે દીર્ઘવાળું થઈ જાય છે. ત્યાર પછી ખૂબ, તો અહીંયા કુ છે એ રસ્વાવાળું છે, અહીંયા કુ છે એ દીર્ઘવાળું છે. ત્યાર પછી ઘૂંટડો, તો અહીંયા કુ રસ્વાવાળું છે, આપણે અહીંયા કુ છે એ દીર્ઘવાળું થઈ જાય છે અને ઉપર શું આવી જાય છે અનુસ્વાર આવી જાય છે. ત્યાર પછી છાસ, તો અહીંયા સસલાનો સ થઈ જાય છે અને અહીંયા કેવો સ થઈ જાય છે મીંડાવાળી સ થઈ જાય છે. ત્યાર પછી મુખવાસ, કે જે આપણે જમ્યા પછી મુખવાસ ખાતા હોઈએ છીએ એ મુખવાસ, તો અહીંયા દીર્ઘવાળું મું આપેલું છે, જ્યારે સાચી જોડણી છે એમાં મું છે રસ્વાવાળું છે અને પાછળ સ કેવો થઈ જાય છે સસલાનો સ થઈ જાય છે. તો બાળકો અત્યારે મેં તમને જે સમાનાર્થી વિરોધાર્થી જે શબ્દો મેં તમને સમજાવ્યા એ અત્યારે આપણે બીજા સેમેસ્ટરના છે, તો તમારી પાસે બીજા સેમેસ્ટરની આવ્યું નથી તો તમારે છે કે તમારી પાસે જે પણ કઈ નોટબુક તમારી પાસે પડી હોય એમાં તમારે આ બધા છે એ લખી લેવાના છે કે જ્યારે કદાચ આપણે આગલા વર્ષનું એટલા માટે કરાવીએ છીએ કે ક્યારેક એવા સમય સંજોગો આવે અને આપણે શાળા ન ચાલુ થાય તો આપણે અત્યારે આપણી પાસે જે પણ કાંઈ મટીરિયલ હોય એ આપણે ભણી શકીએ છીએ. વિડીયો પણ તમને એટલા માટે જ બધા તમને મોકલેલા છે. તો ગમે તે નોટસ એમાં સારા અક્ષર તમારે લખી નાખવાનું છે. વાર્તામાંથી સરસ મજાનો 5-7 લીટીનો એક ફકરો પણ તમારે જોઈને સરસ રીતે લખી નાખવાનો છે. ત્યાર પછી તમને અંદર જોડિયા શબ્દો હોય એ પણ તમારે તમારી રીતે પાઠમાંથી ગીતમાંથી જોઈ અને નોટબુકમાં લખી લેવાના છે. તો આ પાઠ તમને બાળકો બરાબર સમજાઈ ગયો હશે. તો હવે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ. આવજો બાળકો.